જય સ્વામિનારાયણ. ઉત્તર તેમજ દક્ષિણ યાત્રા પ્રવાસ ચાર ધામની અંદર જ્યારે અમે દર્શન કરવા માટે નીકળ્યા છીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે બંધાવેલ એવા 6 મંદિર, જેમાં બીજા નંબરનું મંદિર ભગવાન સ્વામિનારાયણે ભુજ ધામની અંદર બંધાવેલું, એ ભુજના રાજાધિરાજ એવા નરનારાયણ દેવ, જેની પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે બાથમાં લઈ અને મૂર્તિઓ પધરાવી છે, એ ભુજ મંદિરના અમે દર્શન કરી રહ્યા છીએ. જ્યાં નરનારાયણ દેવ સારા એક કચ્છ સત્સંગ સમાજને સુખી કરી અને સમૃદ્ધિવાન બનાવ્યા હોય એવા નરનારાયણ ભગવાન આ નિજ મંદિરની અંદર બિરાજમાન છે. ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે બંધાવેલ મંદિર એ ગામની અંદર છે, પરંતુ જ્યારે ભૂકંપની અંદર જર્જરિત થવાથી આ નરનારાયણ દેવનું ભવ્ય અને વિશાળ મંદિર જે આપણે દર્શન કરી રહ્યા છીએ ત્યાં બનાવવામાં આવેલું છે. અને રાજાધિરાજ ભરતખંડના એવા નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ અને ઘનશ્યામ મહારાજ આપણને દર્શન આપી રહ્યા છે.
જય સ્વામિનારાયણ. હવે તમે જે સ્થળના દર્શન કરી રહ્યા છો એ પવિત્ર એવી ભૂમિ ધમડકા ગામની ધરણી, જ્યાં કરણીબા તેમજ જીજીબા જેવા મહાન મુક્ત એમણે મહારાજને અનેકવાર થાળ જમાડેલા છે. જ્યાં લાધાજી, રાયધનજી જેવા મહાન પરમાત્માના અક્ષર મુક્તો એ આ ગામની અંદર નિવાસ કરીને રહેતા હતા. એવી ધમડકાની ધરણી, અને એમ કહેવાય કે જ્યાં ગોપી બની ગયા ગીરધારી સારાઈ સંપ્રદાયની અંદર જે કીર્તન પ્રચલિત છે એ ચરિત્ર ભગવાન સ્વામિનારાયણે ધમડકામાં કરેલું. એ ધમડકાની બહાર સારણ ગંગા નામનું તીર્થ આવેલું છે. જે સારણ ગંગાના કિનારે ચરણારવિંદના દર્શન આપણે કરી રહ્યા છીએ. એમ કહેવાય કે આ સારણ ગંગા છે એની સામે રતાળા ડુંગર છે, જ્યાં એક યોગી રહેતા હતા. અને એ યોગી પોતાની યોગ ક્રિયા કરવા માટે આ સારણ ગંગામાં આવે. એક દિવસનો સમય એ રતાળા મુનિ તરીકે, રતાળા ડુંગરનું નામ છે, અને ત્યાં નિવાસ કરતા હોવાથી મુનિને પણ રતાળા મુનિ તરીકે ઓળખવામાં આવતા. એ મુનિએ રાયધનજી અને લાડુદાનજીને જોયા. જે લાડુદાનજી એમને સંત દીક્ષા લઈ અને બ્રહ્માનંદ સ્વામી એ નામ ધારણ કરેલું, જે સારણ ગંગાના તમે જુઓ દર્શન કરી રહ્યા છો. એ સારણ ગંગાના કિનારે એ મુનિ યોગ ક્રિયા સાધતા લાડુદાનજી અને રાયધનજીને એમ કહ્યું કે તમને પ્રગટ પુરુષોત્તમ નારાયણ એમનો યોગ થશે. મારા ભાગ્યની અંદર એ વર્ણી સ્વરૂપે આવનાર પરમાત્મા એનો યોગ નથી, અને તમારા મહાન મોટા ભાગ્ય છે કે એ પરમાત્માનું તમને દર્શન થશે. જ્યાં પ્રસાદીનો ખીજડો છે, જેને કચ્છી ભાષામાં કંડ તરીકે ઓળખવામાં આવે છે, એ ચરિત્ર અહીંયા થયેલું. જે ભવિષ્ય ભાખેલું રતાળા મુનિએ લાડુદાનજી તેમજ રાયધનજીની પાસે. ભુજમાં પિંગલ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે લાડુદાનજી જ્યારે ભુજમાં આવેલા, શાસ્ત્ર અભ્યાસ પૂર્ણ થતાં અનેક ગામડાઓ ફરતા ફરતા જ્યારે લાડુદાનજી ધમડકા ગામની અંદર પધારે આવેલા, ત્યારે રાયધનજીની સાથે રોકાયેલા. અને રાયધનજીની સાથે લાડુદાનજીને અતિશય ગાઢ મિત્રતા હતી. અને એટલે જ કાયમના માટે રાયધનજીની સાથે લાડુદાનજી અહીંયા વિચરણ કરતા, કહેતા કે સારણ ગંગા છે એ વિસ્તારની અંદર વિચરણ કરતા ઘોડા ઉપર સ્વાર થઈને. અને ત્યારે આ રતાળા મુનિએ બંને મહાન મુક્તોને આ રીતે ભવિષ્ય ભાગેલું કે તમને પરમાત્મા મળશે. એવો આ પ્રસાદીભૂત તીર્થ છે. સારણ ગંગાની અંદર મહારાજે અનેક વાર સ્નાન કરેલું છે. અને એ જ સારણ ગંગામાં ભગવાન સ્વામિનારાયણે મગરોને સમાધિ પણ કરાવેલી છે. એવો પવિત્ર તીર્થ સ્થાન અને ધમડકા ગામની ધરણી, જ્યાં આજે પણ મહારાજે ચૂંદડી ઓઢી હતી. એ ચૂંદડી પ્રસાદીની છે, શ્રીફળ પ્રસાદીનું પણ છે. અને આજે રાયધનજીના પરિવારની વંશ પરંપરામાં અનેક પ્રસાદીભૂત વસ્તુઓ સચવાયેલી છે. તો જ્યારે જ્યારે દર્શન કરવા માટે કચ્છની અંદર જઈએ, ત્યારે કચ્છમાં પ્રવેશ કરતા પહેલાં આ ધમડકા ગામ આવે તો ચોક્કસ આ તીર્થધામના દર્શન કરવા.